ઈચ્છાનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અંદાજે 1.5 સદી જેટલો પુરાણો છે। પહેલા અઠવા લાઇન્સના સ્થળ પર એક સમયે ઘટાદાર અને વિશાળ વડનું ઝાડ હતું। વડના ઝાડ નીચે સ્વયંભૂ બિરાજમાન આ શિવલિંગની દેરીનો 1947માં જીર્ણોદ્ધાર કરાયો હતો અને 1984માં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। સામાન્ય રીતે મંદિરોમાં ટ્રસ્ટ હોય છે, પરંતુ આ મંદિરમાં વર્દીધારી પોલીસ જવાનો જ ખાખી વસ્ત્રોની સાથે ભક્ત બનીને સેવા પૂજા અને તમામ વ્યવસ્થાની જવાબદારી નિભાવે છે। સુરતના ઈચ્છાનાથ મહાદેવ મંદિરે સાચા મનથી માંગેલી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રદ્ધાળુઓમાં દ્રઢ લોકમાન્યતા છે। રોજિંદા ધોરણે સુરત અને આસપાસના વિસ્તારોમાંથી હજારો ભક્તો દર્શનાર્થે આવે છે। ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં મેળાવડા જેવો માહોલ સર્જાય છે અને વહેલી સવારથી જ શિવાલય હર હર મહાદેવ તેમજ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠે છે। સુરતના અલૌકિક ઈચ્છાનાથ મહાદેવ મંદિરે દર સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ભગવાન ઈચ્છાનાથ તમામ ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી અહીં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે। આ મંદિર અંદાજિત 500 વર્ષ જૂનું છે। આ શિવલિંગ જે છે તે એની પૂજા કરતાની સાથે તમામ ભક્તોના દુઃખ છે દૂર કરે છે, તમામની ઈચ્છાઓ પૂરી થાય છે। અહીંયા અધિકારીઓ જે છે તે પણ તમામ આવે છે, કારણ કે સુરતના મુખ્ય ભાગ એટલે પોલીસ કમિશનર ઓફિસની સામે જ આ મંદિર આવેલું છે અને તેને કારણે અહીંયા જે પ્રકારે કહી શકાય કે મોટી સંખ્યામાં અધિકારીઓ સાથે સાથે દર્શનાર્થીઓ પણ દૂર દૂરથી આવતા હોય છે। મંદિરનો શણગાર જે છે તે પણ વિશેષ કરવામાં આવે છે અને આ મંદિર થકી લોકોના અનેક દુઃખો દૂર થયા છે અને તમામની ઈચ્છાઓ છે તે પૂરી થઈ છે। તેથી જ તેને ઈચ્છાનાથ મહાદેવ કહેવાય છે। જે પ્રકારે 500 વર્ષ જૂનું આ મંદિર છે અને આ મંદિરને લઈને હાલ અનેક વિશેષતાઓ જોવા મળતી હોય છે। અનેક ભાવિ ભક્તો જે છે અહીંયા ધ્યાન કરતા હોય છે અને ભગવાનને પામતા હોય છે, ત્યારે તમામ પોતાની ઈચ્છા છે તે પૂર્તિ કરવા માટે થઈને મહાદેવના દર્શને આવે છે।